ઘણાયને મા બાપ એમ કહેતા હોય યુટ્યુબમાં વિડીયા ન બનાવો, યુટ્યુબમાં વિડીયા ન બનાવો એમ કે આમાં તમે ટાઈમ વેસ્ટ ખોટો કરો છો. પણ આમાં જો મારા પપ્પા દવા છાંટે છે અને હું જો અહીંયા વિડીયો બનાવું, બ્લોગ બનાવું છું, હું કામ મને નથી કહેતા? કારણ કે મારે આમાં બીજી એક ચેનલ છે ને કોમેડી, એમાં પગાર ઓલરેડી ચાલુ છે, એને ખબર છે કે આમાં કમાણી કરે છે, એટલે મને નથી કહેતા. હેલો યુટ્યુબ ફેમિલી, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. આજે વાડીની અંદર બધું ખડ કાઢવાનું છે, ખડની દવા લાવવાની છે અને લાવીને ખડની દવા છાંટવાની છે. જો અને તમને ખબર જ છે કે જ્યારે હું વાડીએ હોઉં તો હું ને મારો મિત્ર, મારો પરમ મિત્ર કાળુભાઈને અમે બે આવી ગયા. તો કાળુ જોઈ શકો છો તમે મારા કાળુને, તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. જોઈ જુઓ તમે આપણા બગીચાની અંદર ખડ કાઢવાનું છે, બધું ખડની દવા છાંટવાની છે. પપ્પા અત્યારે ખડની દવા છાંટી રહ્યા છે. તો અત્યારે પપ્પાએ દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું છે. ખડની દવા છે, ખડના શેઢા જો આવા બધા થઈ ગયા છે, કાંઈક આવા શેઢા થઈ ગયા ને, એટલે ખડની દવા છાંટવી છે. તો એક લાઈક, એક શેર, એક સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈઓ. દવા છાંટે છે ખડની દવા. ખડની દવા છે ને બે પ્રકારની આવે. એક પ્રકારની ખડની દવા એવી આવે કે તરત બળી જાય, અને બીજી પ્રકારની દવા એવી આવે કે 8 દીની અંદર બળે. જો આ બધું ખડ જ છે, જેટલું ખડ રહ્યું ને બધું આપણે બાળી દેવાનું છે. હાંધું ખડ છે, તો કાંઈ મોલા જ થાય એમ નથી, ખડ છે ને એટલે. અને ખડ છાંટતી વખતે બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. એક ચશ્મા પહેરી રાખવાના અને મોઢે રૂમાલ બાંધી રાખવાનો. તો ખડની દવા હોય કે કોઈ પણ દવા હોય, દવા તમને ચડે નહીં. પહેરા છે ચશ્મા. આપણે સરસ મજાના આંબા છે, તો આંબાથી પાછું વાઘું રાખવું પડે, આંબોય બળી જાય. એટલે ખડની દવામાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણી મોલ જે કંઈ ઊભો હોય એ મોલની અંદર છે ને દવા ન જવી પડે. આ ખડની સ્પેશિયલ દવા છે, ખડ બળી જાય તરત, તાત્કાલિક ખડ બળી જાય. આ આપણો સરસ મજાનો બગીચો જે હતો ને, એમાં બધી ખડ થઈ ગયું છે. લાગઠા બગીચો, સરસ મજાનો બગીચો હતો, એમાં ખડ થઈ ગયું, તો ખડ કાઢવાની દવા છે આ. જુઓ કેટલું બધું ખડ છે, બહુ જાદુ ખડ છે. વાડ્યું ને વાડ્યું ભાઈ ખડની. એવો ખડની દવા છટાય છે. ખાસ એ એક ધ્યાન રાખવાનું કે આપણી આ જાહેર ઊભી છે ને, જાહેરમાં ન જવી પડે દવાના, જાહેર પણ બળી જાય. તાત્કાલિક છે એટલે જાહેર પણ બળી જાય, એટલે ખાસ ધ્યાન રાખવાનું. એવું લાગે ને તો ઝાડથી થોડીક આગી રાખવાની, પછી ભલે આપણે દાંતળીએ છે, સોરીએ છે, ખડ કાઢ નાખવી, પણ એનાથી ખાસ ધ્યાન રાખવાનું તમારે. ઘણાયને મા બાપ એમ કહેતા હોય યુટ્યુબમાં વિડીયા ન બનાવો, યુટ્યુબમાં વિડીયા ન બનાવો એમ કે આમાં તમે ટાઈમ વેસ્ટ ખોટો કરો છો. પણ આમાં જો મારા પપ્પા દવા છાંટે છે અને હું જો અહીંયા વિડીયો બનાવું, બ્લોગ બનાવું છું, હું કામ મને નથી કહેતા? કારણ કે મારે આમાં બીજી એક ચેનલ છે ને કોમેડી,
એમાં પગાર ઓલરેડી ચાલુ છે, એને ખબર છે કે આમાં કમાણી કરે છે, એટલે મને નથી કહેતા. એટલે હંધાય મા બાપને આપણા એક હાથ જોડી નિવેદન કે છોકરાને આમાં જો કામ કરતા હોય, આમથા આપણે રાતે છે ને મોબાઈલ તો એકદમ ઘૂમડતા જ હોય. સાંજે 1-2 કલાક મોબાઈલ ખાઈને ઘૂમડવી તો 1-2 કલાક આમાં જો તમે કામ કરો ને તો આમાં તમે 6-7 મહિને છે ને આમાં જો તમે ભાળો ખરા એ પાકું છે. પાછું યુટ્યુબ નગરીની અંદર છે, ફેસબુકમાં છે, ઇન્સ્ટાગ્રામ છે, એમાં તમને મળે એ પાકું હો. પાછું પણ મહેનત કરવી પડે. તમે પછી 1 મહિનો કામ કરીને એમ કહો કે ભાઈ અમારો વિડીયો ન આલ્યો તો કાંઈ ન મળે. એટલે એ નહીં કરવાનું. એક ધારી સખત મહેનત કરો. અને તમને છે ને વિડીયોની અંદર મજા આવે તો લાઈક શેર ને કોમેન્ટ કરજો. અને જો મને જેટલું આવડે છે, જે કોઈને કોમેન્ટ કરીને કહ્યું મને આમાં વાંધો પડે છે, મને જેટલું આવડે એટલું હું બધાને શીખવાડી. એમાં કોઈ આપણી ના નથી. કેવું ખડ છે જોયું? આ એટલું બધું ખડ ઉજી ગયું. આ વાઢે મેળનું આ